રામ રામ મિત્રો, તો ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે ને. આજે આપણે હોન્ડા લઈને જવાનું થયું વાડીએ, કેમ કે આજે આપણું ટ્રેક્ટર પીડ્યું છે, કેમ કે આજ ક્યાંય ઓર્ડર આવ્યો નથી. તો કાલના વિડીયોમાં આપણે તુંગામાં બે ડાઢા સડ્યા હતા ને ડાઢાને આપણે સા પાડ્યા હતા, પણ સા બરોબર પડ્યા નતા. એ તમે વિડીયોમાં જોઈ લીધું છે, ન જોયું તો વિડીયો જઈને જોઈ આવજો. આપણે આવી ગયા સીધા જ વાડીએ, ને વાડી આવીને આપણે પહેલા રીંગણી જોવા માંડ્યા, પણ રીંગણી જોતા હતા ને તો કૂતરું પણ રીંગણી જોવા માંડ્યું. બોલો આપણે કામ શું કરવાનું, કામ તો આપણે ટપક પાથર પણ એક ઘૂંસડું હલવાઈ ગયું. તો આપણી વાડી આખી તમે જોઈ શકો છો. આ બધા હમણાં થઈ જાય છે ટપક ટપક. પહેલા તો આપણે ટપકમાં આટીયું બહુ જાજી સડી જઈ હતી, તો આપણે કાઢવાનું કરી દીધું કામ ચાલુ. ટપકની આટીયું કાઢીને આપણે ઘૂંસળા પણ કરી નાખ્યા લાંબા. લગભગ આ કામમાં આપણે થઈ જાય 3 કલાક. કામ થઈ ગયું ટપકનું પૂરું ને આપણે કરી નાખ્યું ફાઇનલી આખામાં બધે ટપક પાથરી નાખી, પણ આપણા લાળા નીકળી ગયા. કામ પૂરા થયા પછી આપણે સીધું હોન્ડા લઈને સીધા જ આવતા રહ્યા ઘરે. હવે આપણે ઘરે કેમ આવવું પડ્યું, કેમ કે આપણે ટ્રેક્ટર લઈને તો ક્યાંય નથી જવાનું, પણ આ ટેણીને આપણે દવાખાને લઈ જવાનું, કેમ કે એનો તાવ સડી ગયો. તો અત્યારે તો તમને મોજમાં નથી લાગતો, પણ હમણાં દવા બવા લઈને એટલે થઈ જાય ટેણી મોજમાં. તો હવે આપણે ટેણીને લઈને સીધા જતા હતા દવાખાને, પણ ઘરમાં જોયું તો ભેંસને પણ કંઈક વાગી ગયેલું. બોલો આપણે સીધા હવે ટેણીને લઈને સીધા દઈ ગયા હુદામડા દવાખાને તો પગી ગયા, પણ આપણો વારો નતો. અંદર કોઈક બીજા પણ હતા, તો આપણે ઘડીક બેવાનું. ત્યાં સુધીમાં ટેણીને પાણી પણ પી દીધું, કેમ કે તડકો કેવો પડે, પાણી તો યાર જોઈ. તો વારો આવ્યા પછી ટેણીને અંદર લઈ ગયા ને ડોક્ટરે દવા લખીને આપી દીધી, ને આપણે દવા લઈને નીકળી ગયા બહાર. ટેણી તમને હજુ મોજમાં નહીં લાગતો, કેમ કે હજુ એને દવા નથી. દવા લઈને આપણે હોન્ડા લઈને નીકળી ગયા ઘર બાજુ, ને ઘરે આવીને હોન્ડા ટેકાઈ. તો આજ માટે એટલું જ તે. ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દો ને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં.